તો જય માતાજી મિત્રો, પછીથી આપણા એક નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। તો આજે પહોંચી ગયા છે આપણા પાવાગઢ, કેમ કે આજે નવરાત્રિનું પહેલું નોરતું છે અને આ જોઈ શકો છો કે તમને મોચીનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે। તો પહેલાં નોરતે કેટલા ભક્તો દર્શન કરવા માટે આવે છે, એટલા માટે આપણે આજે પાવાગઢ પહોંચી ગયા છે મહાકાળી માતાના દર્શન કરવા માટે। તો જોઈ શકો છો કે પોલીસ પણ ઠેર ઠેર લાગી ગઈ છે અને મોચી આવી ગયા છે। આપણે જો આ મોચીનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે। પહેલાં નોરતે અહીંયા તમે દર્શન કરવા માટે આવો છો એટલે તમને આ રીતના કંઈક અલગ જ વ્યૂ જોવા મળે છે, કેમ કે મિત્રો અહીંયા નવરાત્રિમાં તો અહીંયા વધારે ભીડ તમને જોવા મળે છે પાવાગઢમાં, જોઈ શકો છો। અને સેવા કેન્દ્ર પણ બહુ તમને ઘણી બધી જગ્યાએ જોવા મળી જશે। તો જોઈ શકો છો કે આ રીતના તમને મોચીનો વ્યૂ જોવા મળે છે અને અહીંયાથી તમે આગળ વધશો એટલે તમને કંઈક અલગ જ જગ્યા તમને જોવા મળે છે। જુઓ ખાલી પૂરો એકદમ ગજબ વ્યૂ તમને જોવા મળે છે પાવાગઢમાં। અને અહીંયા રથ પણ જોઈ શકો છો કે રથયાત્રા પણ અહીંયાથી નીકળી રહી છે અને અહીંયા રથ ઊભો રહ્યો છે, જુઓ ખાલી। અને અહીંયા નવરાત્રિમાં તમને ઘણા બધા રથ જોવા મળ્યા છે, વિશ્વમાં પણ ઘણા બધા જોવા મળ્યા છે। તો નવરાત્રિમાં તો અહીંયા મજા આવે છે મિત્રો દર્શન કરવાની। તો તમે પણ એકવાર પાવાગઢની મુલાકાત જરૂરથી કરજો। અને અહીંયાથી પ્રવેશ દ્વાર ચાલુ થાય છે। અહીંયાથી જેવા તમે 1800 પગથિયા પસાર કરો છો ત્યાર પછી તમને મહાકાળી માતાના દર્શન થાય છે। તો અહીંયા તમે જેવા પ્રવેશ દ્વાર આગળ તમને નાનું એવું મંદિર જોવા મળે છે મહાકાળી માતાનું। તો અહીંયા દર્શન કરીને આપણે પહેલું પગથિયું ચડવાનું છે મહાકાળી માતાજીનું નામ લઈને। જોઈ શકો છો કે ઘણા બધા ભક્તો છે તે અહીંયા શ્રીફળ વધીને આગળ વધે છે, તો એ પણ બહુ શુભ કાર્ય કહેવાય। તો અહીંયાથી તમારે માતાજીનું નામ લઈને આગળ વધવાનું છે અને જેવા જ તમે 1800 પગથિયા પસાર કરો છો એટલે તમને મહાકાળી માતાના લાઈવ દર્શન થાય છે પાવાગઢ ઉપર, બરાબર છે મિત્રો। તો જોઈ શકો છો કે તમને આ રીતના એક ગજબ વ્યૂ જોવા મળે છે, જોઈ શકો છો એકદમ અલગ જ વ્યૂ તમને જોવા મળશે પાવાગઢમાં। અને અહીંયા તમને રણછોડરાય ભગવાનનું પણ નાનું એવું મંદિર જોવા મળે છે। જુઓ તો તમે રણછોડરાય ભગવાનના પણ દર્શન કરી શકો છો સાથ સાથ। અને ત્યાર પછી રણછોડરાય ભગવાનના દર્શન કરીને તમારે આગળ વધવાનું રહે છે મિત્રો। જુઓ તો કેટલા બધા ભક્તો છે તે પહેલાં નોરતે મહાકાળી માતાના દર્શન કરવા માટે ઉમટ્યા છે, જુઓ ખાલી। અને 51 શક્તિપીઠોમાંથી એક એવું માત્ર પાવાગઢ જ મંદિર છે મિત્રો કે તમે જે પણ મનોકામના માગો છો તે તમારી અવશ્ય પૂરી કરે છે માતાજી, જોઈ શકો છો। તો મિત્રો અહીંયા નવરાત્રિમાં પણ તમે દર્શન કરવા માટે આવો છો તો એકદમ અલગ જ તમને મજા આવે છે મિત્રો, જુઓ ખાલી। તો આ રીતના તમને પૂરો વ્યૂ જોવા મળે છે। અને આ રોપેનો વ્યૂ તમે જોઈ શકો છો, આ છે રોપેનો વ્યૂ। તો તમે રોપેમાં પણ બેસીને જઈ શકો છો મિત્રો। તો આપણે તો ચાલતા જ જઈએ છીએ, જોઈ શકો છો, પણ તમારે રોપેમાં બેસવું હોય તો બેસી શકો છો, બરાબર છે મિત્રો। તો જોઈ શકો છો કે આ રીતના તમને વ્યૂ જોવા મળે છે। અને અહીંયા તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો મિત્રો, જોઈ શકો છો। અને અહીંયા પાવાગઢ ઉપર તમને ડબલ જ ભાવ જોવા મળી જાય છે। જો જે પાણીની બોટલ છે તમને 10 વાળી 20માં મળી જાય છે। તો જોઈ શકો છો અહીંયા રોપેનો વ્યૂ પછીથી તમને પણ જોવા મળે છે, જોઈ શકો છો ઉપર। અને હમણાં રોપે એક તૂટીને પડી ગઈ હતી, ત્યાર પછી અહીંયા જોરદાર સેફટી બનાવી દીધી છે, જોઈ શકો છો કે અહીંયા જાળી લગાવી દીધી છે, કેમ કે રોપે જો તૂટે તો અહીંયા જાળીમાં અટકી જાય તે માટે મિત્રો। જુઓ તો આ જોરદાર એક સુવિધા કરી દેવામાં આવી છે પાવાગઢમાં, જુઓ ખાલી કે રોપે પડે તો સીધી જાળીમાં અટકી જાય તે માટે આ રીતના જાળી લગાવી દેવામાં આવી છે, જુઓ ખાલી। અને નીચે તમને પૂરી ખાઈ જોવા મળે છે, તો ખાઈનો વ્યૂ પણ તમે જોઈ શકો છો। એકદમ ખતરનાક વ્યૂ તમને પાવાગઢની અંદર જ જોવા મળશે મિત્રો, જુઓ ખાલી। રોપેનો વ્યૂ ખાલી એકદમ ગજબ તમે જોઈ શકો છો કે નીચેથી ઉપર આવે છે અને ઉપરથી નીચે જાય છે, બરાબર છે મિત્રો। અને પહેલાં નોરતે કેટલા બધા ભક્તો દર્શન કરવા માટે ઉમટ્યા છે તમે જોઈ શકો છો। અને સાથ મહાકાળી માતાના દર્શન કરવાના છે આજે આપણે। તો જો આ નીચેનો વ્યૂ છે અને શક્તિ દ્વાર આવી ગયો છે। તો અહીંયાથી થોડાક જ પગથિયા પસાર કરીશું એટલે તમને મહાકાળી માતાના લાઈવ દર્શન થાય છે મિત્રો। તો શક્તિ દ્વાર પસાર કરી લીધો છે આપણે
અને હવે આપણે આગળ વધીશું। અને મિત્રો તમારા ધજા ચડાવી હોય તો અહીંયા પ્રાઇસ લખેલી છે અલગ અલગ, તો એ પણ તમે વાંચી શકો છો, બરાબર છે। અને અહીંયાથી યાત્રા આવી રહી છે, જોઈ શકો છો ધજા ચડાવવા માટે। ધજા લઈને ઘણા બધા ભક્તો છે તે આવ્યા છે। જુઓ ખાલી કેટલી લાંબી ધજા તમને જોવા મળે છે, જુઓ। અને આ છે ભક્તોનો વ્યૂ, તો કેટલા બધા ભક્તો છે તે આ કેટલી લાંબી ધજા લઈને પાવાગઢ ઉપર જાય છે। જુઓ ખાલી મિત્રો તમે, બહુ મોટી ધજા લાગે છે, જુઓ। તો નવરાત્રિમાં તમને ઘણું બધું જોવા મળી જાય છે મિત્રો, જ્યારે તમે પાવાગઢે આવો છો ત્યારે। તો ઘણા બધા રથ અને ઘણા બધા ભક્તોની ભીડ અને ધજાઓ બજાઓ તમને અલગ અલગ વસ્તુ જોવા મળે છે। તો મંદિર હવે આવી ગયું છે, જોઈ શકો છો કે ગેટ આપણને દેખાઈ રહ્યો છે। અને ટૂંક જ સમયમાં તમને માતાજીના લાઈવ દર્શન કરાવવાના છે। જોઈ શકો છો કે કેટલા બધા ભક્તો છે તે માં મહાકાલી માતાના દર્શન કરવા માટે ઉમટ્યા છે। જુઓ ખાલી તમે, તો તમે પણ એકવાર પાવાગઢ ના આવ્યા તો પાવાગઢની મુલાકાત જરૂરથી કરજો મિત્રો। અને જે પણ તમે મનોકામના માગો છો આ મંદિરમાં એ માં મહાકાલી માં પૂરી કરે છે। જુઓ ખાલી, તો અહીંયાથી હવે ગેટ પસાર કરશું તો તમને સીધું જ મહાકાલી માતાનું મંદિર જોવા મળી જવાનું છે મિત્રો। તો હું તમને બતાવીશ હવે આગળ જઈને। અને અહીંયા જે પ્રસાદ છે પણ તમને જોરદાર મળી જવાનો છે ઉપર। જો અહીંયા સુખડીનો પ્રસાદ બનાવવામાં આવે છે, તે અહીંયાથી જ બને છે અને એ બહુ જોરદાર બનાવે છે મિત્રો। તો એની પ્રાઇસ તમને ફક્ત 50 રૂપિયામાં મળી જવાનો છે, જોઈ શકો છો। તો પહેલાં તો આપણે માતાજીના દર્શન કરીશું। તો હવે ફાઇનલી આપણે મંદિર ઉપર પહોંચી ગયા છે અને ભક્તોની ભીડ તમે જુઓ કે કેટલી બધી ભીડ તમને જોવા મળે છે, જુઓ। અને આગળ પણ બહુ મોટી લાઈન લાગી છે, જુઓ ખાલી તમે। તો આવું બધું નવરાત્રિમાં તો તમને ભીડ વધારે જોવા મળવાની જ છે મિત્રો। તો જેમ જેમ ભીડ છે તે થોડી આગળ વધશે એમને એમ આપણે પણ આગળ વધવાનું છે, બરાબર છે મિત્રો। જુઓ ખાલી તો કેટલી મોટી લાઈન તમને જોવા મળે છે અને કેટલા બધા ભક્તો છે તે દર્શન કરવા માટે હાલના સમયમાં ઉમટ્યા છે, જુઓ ખાલી। તો નવરાત્રિના સમયમાં તમને આ જગ્યા પર પગ મૂકવાની જગ્યા મળતી નથી, એવો જ આ માહોલ છે નવરાત્રિમાં, જુઓ ખાલી। અને પહેલા નોરતે કેટલા બધા ભક્તો માં મહાકાલી માતાના દર્શન કરવા માટે ઉમટ્યા છે, જોઈ શકો છો તમે। અને સાથ મહાકાલી માતાના પણ તમને દર્શન કરાવવાના છે, લાઈવ દર્શન મિત્રો। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો, કેમ કે આવા ધાર્મિક વિડીયો આપણી ચેનલ પર તમને જોવા મળવાના જ છે। તો ચેનલ પર પહેલાં હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મિત્રો। તો જુઓ કે ભીડ છે તે થોડી આગળ વધી છે અને આપણને પણ જગ્યા મળી ગઈ છે। તો ભક્તોનો ઉત્સાહ જુઓ ખાલી તમે, અને આ ગેટ જોઈ શકો છો અને ભક્તોની ભીડ ગેટની બહાર કેટલી જોવા મળે છે એ પણ તમે જોઈ શકો છો। આવો વ્યૂ જોવો છો તમારે પાવાગઢે જવું પડે મિત્રો, જુઓ ખાલી કેટલી બધી ભીડ તમને જોવા મળે છે હાલના સમયમાં। અને જોરદાર એવી માતાજીના મંદિર પર ધજા લહેરાઈ રહી છે પહેલા નોરતે, જુઓ। તો તે જગ્યા પર આપણે તમારે ધજા લગાવી હોય તો અલગ અલગ પ્રાઇસ રહે છે, અલગ અલગ મીટરની ધજા। તો એ પૂજારી બાપાને વાત કરીને તમે ધજા પણ ચડાવી શકો છો, બરાબર છે મિત્રો। અને હવે અંદર જઈશું આપણે માતાજીના દર્શન કરવા માટે। જેમ જેમ આપણને જગ્યા મળશે એમને એમ જઈશું અને તમને લાઈવ દર્શન કરાવવાના છે, બરાબર છે મિત્રો। અને સાથમાં મહાકાલી માતાના પણ દર્શન કરવાના છે આપણે। તો ભક્તોની ભીડ કેટલી છે તમે હાલના સમયમાં જોઈ શકો છો લાઈવ વિડીયોમાં, અને લાઈવ દર્શન પણ તમને કરાવવાના છે। તો કોમેન્ટમાં જય માં મહાકાલીમાં લખવાનું ભૂલતા ના મિત્રો। તો જોઈ શકો છો કે હવે મંદિરની અંદર આપણે પ્રવેશ કરવા પહોંચી ગયા છે અને સાથમાં મહાકાલી માતાના દર્શન થયા છે। જો મહાકાલી માતાના દર્શન કે મહાકાલી માં રમે છે આ ભાઈને, જુઓ। તો મહાકાલી માતાના દર્શન થયા છે અને લાઈવ દર્શન તમે મહાકાલી માતાની પ્રતિમાના પણ કરી શકો છો, જુઓ। કેટલા બધા ભક્તો દર્શન કરે છે અને તમને નજીકથી પણ હું દર્શન કરાવવાનો છું, જોઈ શકો છો। અને માં મહાકાલી માતાના લાઈવ દર્શન કરી શકો છો। તો બોલો જય માં મહાકાલી માં। અને હવે જઈશું આગળ આપણે।
તમને આ બાજુ તમને કાઉન્ટર પર પ્રસાદ મળી જવાનો છે, જોઈ શકો છો અહીંયાથી સુખડીનો પ્રસાદ. તો ત્યાંથી તમે લઈ જઈ શકો છો ઘરે લઈ જવા માટે. ફક્ત 50 રૂપિયામાં મળી જવાનો છે. અને મંદિરનો પાછળનો વ્યૂ કેવો જોવા મળે છે તમે જુઓ ખાલી. આ રીતના તમને મંદિરના પાછળનો વ્યૂ જોવા મળે છે મિત્રો, જોઈ શકો છો. અને ભક્તોની ભીડ પણ તમે જોઈ શકો છો કે કેટલી મોટી ભીડો લાગી ગઈ છે મંદિરની પાછળ પણ. આ બધા ભક્તો દર્શન કરીને હવે નીચે ઉતરી રહ્યા છે અને જોઈ શકો છો. અને જેવા જ તમે અહીંયાથી નીચે ઉતરો છો એટલે તમને શક્તિ દ્વારથી જેવા જ તમે નીચે ઉતરો છો એટલે તમને શ્રીફળ વધેરવાની જગ્યા જોવા મળે છે મિત્રો. તો તમે શક્તિ દ્વારથી નીચે શ્રીફળ વધરી શકો છો. અને મિત્રો આ વિડીયો છે તે આપણે આટલેથી સમાપ્ત કરીએ છીએ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. અને ચેનલ પર પહેલી વાર હોય તો મિત્રો આ વિડીયોને જરૂર શેર કરજો. તો અને કોમેન્ટમાં જય મા મહાકાલીમાં જરૂરથી લખજો મિત્રો. જય માતાજી મિત્રો, જય મા મહાકાલીમાં.